ભાગીને થતા લગ્ન મુદ્દે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજે રજૂઆત કરી। દીકરીઓના લગ્ન માતા પિતાની સહમતિથી જ થાય તેવા કાયદાની માંગ કરવામાં આવી છે। માતા પિતાની સંમતિ બાદ જ લગ્નનું રજીસ્ટ્રેશન થાય તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને આ મામલે રજૂઆત કરવામાં આવી। ગામડાથી શહેરમાં આવતી દીકરીઓને ફસાવાથી હોવાના આક્ષેપ જે છે તે સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે। તેઓએ કહ્યું છે કે માતા પિતાની મંજૂરી વગર લગ્ન ન થાય તેવો કાયદો બનાવવામાં આવે। માતા પિતા છેતરપિંડીનો ભોગ બનતા હોય તો વાંધા લેવાનો સમય મળે। પ્રેમ લગ્નના કાયદામાં સુધારાના સરકારના વિચારને એસપીજીએ પણ સમર્થન આપ્યું છે। આ લડાઈ માતા પિતાની યુવા દીકરીઓને બચાવવાની પણ છે। કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે, પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી। અમે પણ રજૂઆત કરી છે, અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે ભાઈ કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે આશા રાખીએ છીએ। અમારી માંગણી મુખ્ય એ છે કે ગુજરાત સરકારમાં રજિસ્ટ્રી એક્ટમાં સુધારો થાય અને રજિસ્ટ્રી એક્ટમાં જે દીકરીઓ પોતાના લગ્નની નોંધણી માટેનું અરજી કરે છે તે તેના ગામમાં જ કરી શકે। સાથે સાથે ગુજરાતના જેટલા બી માતા પિતાઓ પોતાની દીકરા દીકરીઓની લગ્નની નોંધણી થાય છે તેમાં પોતાને ખોટી રીતે છેતરપિંડી બનતી હોય, ભોગ બનતા હોય તો એના વાંધા લેવાનો એને સમય આપવામાં આવે। દીકરી જે ગામની હોય એ જ ગામના આધાર કાર્ડ ઉપર જો નોંધણી કરવામાં આવે તો ચોક્કસ જે ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે છે। એટલે જો સરકાર વહેલામાં વહેલી તકે જે અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ અને એના પછી લડતના પરિણામ સ્વરૂપે આજે સર્વ સમાજના લોકોએ આ લડત ઉપાડી લીધી છે, દરેક સંગઠને આ લડાઈ ઉપાડી લીધી છે અને જો આ ખરેખર કાયદામાં સુધારો થાય તો ચોક્કસ અમે આખા એસપીજી ગુરુવતી સરકારને ખૂબ મોટા અભિનંદન આપીશું। અને તો એક તરફ જ્યાં વિવિધ સમાજ દ્વારા આ અંગે માંગણી કરવામાં આવી રહી છે, હવે લેઉવા પટેલ સમાજ પણ આ બાબતે આગળ આવ્યો છે અને તેમનું કહેવું છે કે જે પ્રકારે દીકરીઓ ભણવા આવે છે અને ત્યારબાદ તેઓને ફોસલાવીને તેમની સાથે તેમને ભગાડવામાં આવે છે, તેને લઈને હવે કાયદો બનાવવામાં આવે। માતા પિતાની સહમતિ બાદ જ લગ્નનું રજીસ્ટ્રેશન થાય તેવી માંગ કરવામાં આવી છે। આ અંગે એસપીજી પણ સમર્થનમાં આવ્યું છે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી, જેમાં ગામડાથી શહેરમાં આવતી દીકરીઓને ફસાવવામાં આવતી હોવાના આક્ષેપો લગાવાયા છે। તો વલ્લભ કાકડિયા પણ આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે અને માતા પિતાની સહમતિથી પ્રેમ લગ્ન થાય તેમાં કાયદામાં સુધારો આવે તેવી લગાતાર માંગ કરવામાં આવી રહી છે। મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ।